જ્યારથી મહાકુંભનો આરંભ થયો ત્યારથી મહાકુંભ સમાચારોના કેન્દ્ર સ્થાને રહ્યો છે। ક્યારેક આસ્થાના સૈલાબને કારણે તો ક્યારેક વિવાદોને કારણે તો વળી ક્યારેક દુર્ઘટનાને કારણે। ગુજરાત અત્યારે મહાકુંભ વિવાદને કારણે ચર્ચામાં છે, કેમ કે કુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગયેલા રાજકોટના મેયર અત્યારે વિવાદોમાં ઘેરાયા છે। અને વિવાદનું મૂળ તે જે કાર લઈને ગયા હતા તે કોર્પોરેશનની કાર છે। રાજકોટના નાગરિકોના પૈસે મેયર નયના પેઢડિયા મહાકુંભમાં પાપ ધોવા ગયા હોય એવી ચર્ચા અત્યારે સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। જો કે એવું નથી કે મેયર મેડમ મંજૂરી વગર જ ગાડી લઈને ગયા હોય, કેમ કે ધારાસભ્ય દર્શિતા શાહ ખુદ કહી રહ્યા છે કે તેઓ મંજૂરી લઈને ગયા છે। આ ધાર્મિક ભાવનાથી આપણા મેયરશ્રી પણ પ્રયાગરાજ કુંભ ખાતે મહાસ્નાન માટે ગયેલા છે અને એમની જે ગાડી લઈને ગયા છે એમની મંજૂરી લઈને એ ગયા છે। જોકે અહીં આશ્ચર્યની વાત એ છે કે મેયર મેડમ પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ચૂકવીને કોર્પોરેશનની સસ્તી અને સિદ્ધપુરની જાત્રાએ ગયા છે। 10 વર્ષ પહેલા થયેલા ઠરાવમાં નક્કી કરાયું હતું કે કોર્પોરેશન દ્વારા ફાળવાયેલા વાહનને જો ગુજરાત બહાર લઈ જવું પડશે તો પ્રતિ કિલોમીટરે 2 રૂપિયા ચૂકવવા પડશે। એટલે મેડમ મફતમાં મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોંચી ગયા, કેમ કે તેમની સાથે મહિલા મોરચાના અધ્યક્ષ પણ છે। પ્રયાગરાજ ખાતે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ધન્ય થવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પ્રયાગરાજ પહોંચ્યા। उत्तर प्रदेशના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પહોંચ્યા। ત્રિવેણી સંગમ ખાતે રાષ્ટ્રપતિએ પવિત્ર સ્નાન કર્યું અને આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કર્યું। સ્નાન કરતા પહેલા માં ગંગાને ફૂલ અર્પણ કર્યા, બાદમાં ગંગા પૂજન અને આરતી પણ કરી। મહાકુંભમાં પહોંચેલા રાષ્ટ્રપતિએ ત્રિવેણી સંગમ પર પક્ષીઓને દાણા પણ ખવડાવ્યા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અક્ષયવટ અને લેટે હનુમાનજી મંદિરમાં દર્શન અને પૂજન કર્યા। રાષ્ટ્રપતિ મુર્મુની સાથે સીએમ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા। રાષ્ટ્રપતિ મુર્મુ સવારે બમરોલી એરપોર્ટ પહોંચ્યા, જ્યાં સીએમ યોગી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું। મહાકુંભ પરિસરમાં રેલગાડીથી ક્રૂઝ દ્વારા તેઓ સંગમ તટ પર પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ મહાકુંભ યાત્રા એ માટે પણ મહત્વની છે, કારણ કે તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બાદ મહાકુંભમાં સ્નાન કરનારા બીજા રાષ્ટ્રપતિ છે। બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત બાદ આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો, તેમ છતાં શેર બજાર છે કે ગ્રીન ઝોનમાં આવવાનું નામ નથી લેતું। ભારતીય શેર બજારમાં કડાકાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીની નબળી શરૂઆત રહી। સેન્સેક્સ ખુલતાની થોડી મિનિટમાં જ લગભગ 450 પોઈન્ટ ગગડ્યો, તો નિફ્ટી પણ 150 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો। ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 0.70% એટલે કે 548 પોઈન્ટ ઘટીને 77,311.80 પર બંધ થયો, તો નિફ્ટી 0.76% એટલે કે 178 પોઈન્ટના ઘટાડા સાથે 23,381.60ની સપાટીએ બંધ થયો। બીએસઈની તમામ ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી। માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે નબળા વૈશ્વિક સંકેતોએ બજારનો મૂડ બગાડ્યો છે। જોકે બજારના ખરાબ મૂડ પાછળ ટ્રમ્પની ટેરિફ વોરની અસર પણ જવાબદાર હોવાનું મનાય છે। જોકે ટ્રમ્પની આ ટેરિફ વોરની અસર વિશ્વભરના દેશો અને તેમની કરન્સી પર પણ દેખાઈ રહી છે, જેમાં ભારતની કરન્સી પણ બાકાત નથી। સોમવારે ભારતીય રૂપિયો 44 પૈસા ઘટીને પ્રતિ ડોલર 87.94 રૂપિયાના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો। લગ્ન સિઝન શરૂ થતાની સાથે સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવતો હોય છે, પરંતુ છેલ્લા 41 દિવસમાં સોના ચાંદીના ભાવમાં અધધ વધારો નોંધાયો। ગુજરાતનું અત્યારે એક પણ એવું ગામ કે શહેર નહીં હોય જ્યાં લગ્નની શરણાઈ અને ઢોલ ન વાગતા હોય। દિવસ હોય કે રાત, લગ્નની આ સિઝન અત્યારે પીક પર છે। જોકે લગ્ન સરાની સિઝનની સાથે અત્યારે સોનાના ભાવ પણ સર્વોચ્ચ સપાટીએ બોલાઈ રહ્યા છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ 10 ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું। 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 669 રૂપિયા વધીને અત્યારે 85,368 રૂપિયાની સપાટીએ છે, તો 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 78,197। જોકે સામે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 451 રૂપિયા ઘટીને 94,940 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો। 2025ના આ 41 દિવસમાં એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 9,206 રૂપિયાનો વધારો થયો છે, તો સામે ચાંદીમાં 1 કિલોએ 8,923 રૂપિયાનો વધારો નોંધાયો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે રાજકીય પક્ષોમાં મોટી હલચલ જોવા મળી રહી છે। કોઈ પક્ષ પોતાના જ કાર્યકર્તા નેતાઓને હાંકી કાઢે તો કોઈ નેતા પક્ષને બાય બાય કહી રહ્યા છે।
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાળે એક જ દિવસમાં ભાજપે 2 જિલ્લામાં પોતાના કાર્યકરો અને નેતા સામે આકરા પગલાં ઉઠાવ્યા છે. વલસાડ જિલ્લામાં પક્ષ વિરોધી ઉમેદવારી કરનાર 15 બળવાખોર કાર્યકરોને ભાજપે કારણદર્શક નોટિસ પકડાવી દીધી છે, જે પૈકી વલસાડના 10, પારડીના 3 અને ધરમપુરના 2 કાર્યકરોને પક્ષની નોટિસ મળી છે. તો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે 33 જેટલા હોદ્દેદારોને ભાજપમાંથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. જો કે સામે કોંગ્રેસમાં કંઈક અલગ જ માહોલ છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠન મંત્રી સાજિદ હાલાએ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે આક્ષેપો કરી રાજીનામું ધરી દીધું. સાજિદ હાલાનો આરોપ છે કે શહેર પ્રમુખ મનોજ જોશી મુસ્લિમ સમાજમાં ફાટા પડાવે છે. ત્યારે ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા હજુ કેટલી રાજકીય હલચલ જોવા મળે છે તે જોવું રસપ્રદ રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી જીતવા માટે ઉમેદવારો નવા નુસ્ખા અજમાવી રહ્યા છે. સૌથી પહેલા વાત ચૂંટણી પંચની તૈયારીઓની કરીએ તો ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી આયોગે ઈવીએમ ચકાસણીની તૈયારીઓ આરંભી દીધી છે, જે રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં 2 દિવસ સુધી ચાલશે. જોકે આ તૈયારીઓની વચ્ચે બોટાદ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પોતાના અનોખા પ્રચારને કારણે ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી પ્રચાર સાથે હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા વોર્ડ નંબર 4ના અપક્ષ ઉમેદવાર ઉમંગ ડાભી હેલ્મેટ પહેરીને પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ વચનોને લઈને સોગંદનામા કર્યા. અસુવિધાઓના નિવારણ, લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ, લોકોના ફોન ઉપાડવાની બાંહેધરી સહિતના વચનો પાળવાનું સોગંદનામું કરી રહ્યા છે. જોકે ઉમેદવારોની આ રીત મતદારોને કેટલી પસંદ આવે છે એ તો પરિણામ જ બતાવશે. ફોર્મ માટે ધક્કા ખાધા, લાઈનોમાં ઊભા રહ્યા, 1 વર્ષ સુધી રાહ જોઈ અને હવે મેસેજ કરી દીધો કે તમને લાગેલું મકાન રદ થયું છે અને પછી શરૂ થયો હોબાળો. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડાની મનમાની સામે સાણંદના સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. 1 મહિના પહેલા ઓડાનું મકાન લાગ્યું હતું. તેના પુરાવા લઈને લાભાર્થીઓ ઓડાની ઓફિસ પહોંચ્યા અને એ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો કે 1 વર્ષ પહેલા ફાળવાયેલા મકાન આખરે અચાનક રદ કેવી રીતે થયા. સવાલ યોગ્ય હતો, કેમ કે સવાલની સાથે સતેમની પાસે પુરાવા પણ હતા. જો કે સામે મકાન રદ થવાનું કારણ ન મળતા લાભાર્થીઓની રજૂઆત ધીરે ધીરે ઉગ્ર બનતી ગઈ. જો કે છેલ્લે અધિક કલેક્ટર રીટા પટેલ સામે આવ્યા અને કહ્યું દરેક લાભાર્થીઓને સાંભળીને વચ્ચેનો રસ્તો કાઢવામાં આવશે. અને ચુંડાલવાળાના જે ઓર્ડરના મકાન છે એ લોકોને ટાઈમ લિમિટની ને બધી નોટિસો આપેલી છે. સાણંદવાળા મકાનને ડાયરેક્ટ રદની નોટિસ આપી. તો 1 વર્ષ થઈ ગયું, ડ્રો લાગેલો, છતાં બી હજુ સુધી કોઈ પ્રોગ્રેસ નથી. એમના જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ એક ઓરડાની ઇન્ટરનલ કમિટી રચી અને એની અંદર ચકાસણી કરી અને બોર્ડના સંકલનમાં રહી અને આગળ ઉપરની કાર્યવાહી કરવામાં આવશે. કહેવાય છે કે પ્રેમ માટે વ્યક્તિ કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે અને આવું જ કંઈક અમદાવાદમાં બન્યું, જે ટોક ઓફ ધ ટાઉન બન્યું. વેલેન્ટાઇન ડે નજીક છે અને યુવાનોમાં પ્રેમનું ભૂત સવાર છે, ત્યારે પ્રેમિકાને લઈને કાંકરિયા ફરવા આવેલા યુવકનું કારસ્તાન સામે આવ્યું. હાજર લોકોનું કહેવું છે કે પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે યુવક વાઘના પાંજરામાં ઘૂસી ગયો. યુપીના રહેવાસી અરુણકુમાર પાસવાનની પ્રેમિકા કેટલી ઇમ્પ્રેસ થઈ એની તો ખબર નથી, પરંતુ અરુણની આ હરકતથી મણિનગર પોલીસ ચોક્કસ ઇમ્પ્રેસ થઈ છે અને અરુણની સરભરા પણ કરી રહી છે. અને પ્રેમિકાની સાથે ઝઘડો થતાં પ્રેમિકાએ એને એવું જણાવેલ કે તું એટલો હિંમતવાળો હોય તો તું વાઘના પાંજરામાં જઈને બતાવો, જેથી એને પોતે કેટલો હિંમતવાન છે અને તેના પ્રેમ માટે શું કરી શકે છે બતાવવા માટે થઈને તે વાઘના પાંજરામાં ગયો હતો.